અરે ઓરસા ગાડી બરોબર સાફ કરતો નહીં. કમ્પ્લીટ રાખીએ ટકોરા જેવી ગાડી તો કોઈક આમ લાગે કે બેહવાનું મન થાય. ગંદ ગાડી ના રાખવાની. આ કિરણને કહું છું કે રોજ પોતું મારી દેવાનું, હરખી મસ્ત રાખવાની. બસ એ ગાડીને તૈયારી કરો, પોતાને તો નાવું નહીં. આ પોણી છે ને ઊનું કર્યું છે. આ ગાડી લાયા તા ના ગાડીમાં છો લગીને ઘરના કોમમાં દોડો છો તમારો. એટલે આ પણ હવે અત્યારના પોરમાં ગાડીના પૂંજન કરવું પડે, સાફ કરવી પડે, પછી ગાડી મોકલવાની હોય. કોઈ એવી ને એવી મેલી ના મોકલાય વર્ધીમાં. પણ ડ્રાઈવર નહીં હિસાબ ના કરે. ના હોય આવ આપણે ના આવ. એટલે એની ઘેર કોમ હોય કે ના હોય. બસ કદી પેલા ઘરમાં ભગવાન બેહાર્યા છે ઈને પૂંજન કરી છે તમે. સાધન લાયા છે તેને હાસવવું પડે ને હરખી રીતે દીવાબત્તી કરવી પડે, પછી મોકલાય. ખબર પડે છે પણ ડ્રાઈવર કરે એવો નહીં. બસ આ ફુવારો લઈને ચાલુ થઈ જાવ હવારમાં પોરમાં. તો મગજ ના કહે અત્યારના પોરમાં ન કરમણ તને તારા પર પડી ગયો મળે. હાલત ભાખરી ચટણી ખાધી છે મારે. તમારે મગજ ખાવાની કોઈ જરૂર મગજ ખાવાની ગાડી લાયા છે તને હાસવી પડે. ખબર પડતી નથી ને બસ બોલ ડ્રાઈવર બેલ્યો છે એરો ના સાફ કરે. અરે ડ્રાઈવર બધું ના કરે, આપણે ધ્યાન રાખવી પડે. સમ ડ્રાઈવર ઉપર જ મૂકી દેવાનું બધું. અને લાવી દીધું છે ડફાકો છે. આવડતું તો હા નહીં. આવડતું નહીં તે મારા કોઈ શીખવી નહીં. હવે શીખી મેઠાભાઈ હવે બોલતી ના ખાતો ભાઈ લાયા તે પછી ઘોડ ધોણા તો મોકલાવા તા કે ઘેર. અલ્યા એ દાડા માતાજી આયા હતા પણ તમે હતા ને યાર, ઈકણ દર્શન કરવા આયા. હા સમાચાર તમારી ભાભીને ખબર પડશે ને તમારી ભાભી ધૂળ કાઢ નાખે કે ઘોડ ધોણાયો હોય કે મોકલ્યા ના. અલ્યા ભાઈ એવું હતું, બે જણો આવીએ. હો બેડા ને ધોણા બધું લઈને આવીએ. ગાડી લઈને આવજો. હા કશું વાંધો નહીં. લાયા ને તે સારું કર્યું હો. અલ્યા ભાઈ આપણા ગામમાં નથી તે મોકો લાવવા દે ને ભાઈ. ગાડીની જરૂર જ હતી. તો કોઈ દવાખાને જવું હોય, કોઈને પ્રવાસમાં જવું હોય, જાત્રાએ જવું હોય તો અડધી રાતી કોમમાં આવે ગાડી ના આવે. તમે હલાવજો વર્ધી પાસે નું. હા અરે અમારે તો પૂનમ જવાનું છે કે ગુરુ પૂનમ હા લઈ જવું ગાડી. કશો ઇન્ડિયામાં ભારતમાં જો ફરવું હોય ને એ ગાડી આવશે. આપણા કાગળીઓ કમ્પ્લીટ છે, લાયસન્સ કમ્પ્લીટ, પીયુસી કમ્પ્લીટ, વીમો કમ્પ્લીટ. ગાડીને આપણે કશું ના થાય. હા તમે તો ભણેલા ગણેલા કે. અલ્યા પણ હું છે ભાઈ તાણ કાગળીઓ સાધન લાવીએ હરખો ના રાખવો પડે. 2 વાર પા સરપંચમાં ચૂંટવાના એટલે તમે તો બહુ પાછા એવું ના આમાં તો સરપંચ બની ના લાવ્યો ભાઈ, એવું નહીં. પાછા મજૂરીના પૈસા લાવ્યો છું પાછા. હા ભાઈ. હા કે ગામનો રૂપિયો ખાધો નહીં હોય. બધી ગ્રાન્ટો કમ્પ્લીટ વાપરી. શું કેવું છે આવો તાન બધ ઘરે હો. ચા ચા તો મેલેલો હોય તો પી નાખીએ. દેવાળો વાંધો નહીં. ગોળ ધોણા નહીં ખવડાય તે ચામાં મનવાલ હા દઈએ. હાર બેહો બેહો હળો. હા ડોશીને મારે થોડી ઓછી ખબર પડે છે. કોઈક મહેમાન તો કોઈક આવે તો બોલાવું ના બોલાવું. લે બોલા હા લે ગોમમાં પોલીસ ફરે છે. ખાલી આ કોક ફરતી ફરવા દે કે પણ આ માલ તો ગમે તે કઈ પોકાડવો તો પડશે જ કર. અલે આ કોકને બાટલી હાલી દીધેલી લાગે છે મને. બોલ ખાલી આ ગોમમાં હોક 10 જણા દુશ્મની હોય પણ આ માલ હું પોકાડ્યા કર નહીં રોકતું ચિંતા કરે નહીં. પણ ગોમમાં અડધો લોકોને ખબર નહીં હા કે આ બાજરી વાય કરે છે. પણ મોય આપણો મૂળ શું છે? ગોધો છે. હા એક પબ્લિક. નંબર આપણે ધંધો નહીં ખોલી લીધો. હા આપણો ધંધો પણ હાલ થોડું મંદુ ચાલે છે. પણ આગળ તહેવાર આવશે આફર ડબ્બાઈને ધંધો કરો પછી હો 10-15 દાડા. આખું હેતર પડેલું છે. તું યાર બોલ નહીં કર. ફટાફટ વેનવાન કરજે યાર. હવે ફટાફટ વેનવાન કર. ચેલો થયો તો જો આજના જ માલ પકડી દેવું પડશે. માલ માલ ગળમાં ના રખાય પાછું જો પકડી જઈએ તો આપણા ઘેર જ પોલીસ આવી જાય. કોમલી પાર્ટીનો ફોન આવ્યો કે માલ ચેટલો રહ્યો પણ ગોમમાં પોલીસ ફર કરે છે. આપણો કરો બીજો પ્લાન બનાવવો પડશે આપણો. હું ગમે તે કરીને તું ચિંતા કરીને હું પકડી દઉં. આપણે બેસવું ચિંતા મને ગાંઠેડ લે. મારા બેટા આ વેપારીઓ રોડો પર થઈને નીકળવાનું બંધ કર્યું છે. પણ એ શું ખબર છે કે આ પોલીસ હોશિયાર છે. એટલે તમારા નેડિયો હું તમને આમ ગફોલીને પેજો તો નહીં છોડી અમે. મારા બેટા અવળા રસ્તા પેદ્યા છે અને બાતમી પૂરેપૂરી મળી છે મને. તો ગમે તે નીકળો અહીંથી તો છોડવો તો સજ નહીં ને. આવો તમે. કાકા લો સાહેબ જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. નમસ્કાર. કદી આયા? પગે લાગુ. પગ નહીં લાગુ. તાન કદી આયા?
શાળામાં જતો શાળામાં મારા છોકરાના છોકરું આ ઠેલો ભૂલી ગયું હતું. કાલે વરસાદ આવ્યો કે એટલે મારું બેટું આ ઠેલો એકણ ભૂલીને આવ્યો માં લેસન કરવાનું પછી સાહેબ મારે કે કાલ એટલે ઠેલો લઈ આવ્યો હતો. એટલે તે છેતરવાની પ્રોસેસ કરવાની ને તમારે? હા છેતરવાની પ્રોસેસ કરવાની? ખેતર તો તું લાય ઠેલા માચું બોલો. ખેતર તો અમારે એક વાઈએ કપાસ મેં છેતરપિંડી કરવાની વાત કરો તમે મને? ના તો પછી છેતરવાના અમારા તો આમાં ઠેલામાં શું છેતરવાના? છોકરું છો? છોકરું ઘેર છોકરું ઘેર, ઠેલો શાળામાં, તમે લેવા જાય, વરસાદ આવતો નહીં. પેલા હું લાય બતાવો. સોપડો સાહેબ. અરે બતાવો. હા તે લ્યો કે એમાં તો છોકરાનો સોપડો છે. વેપારીઓ તો આટલી ઉંમરમાં વેપાર કરતા હોય છે, ખબર છે વેપાર મને? તો મારા બાપોને ફેશન દલાલીનું કરતા બધું પેલા અમે તો નહીં હાલ તો નહીં કરતા. એ વેપાર નહીં, ગોજાનો વેપાર. હા ગોજાનો વેપાર. અને અહીંથી મને બાતમી મળી છે, અહીંથી માણસો ગમે તે આવશે હમણાં એને પકડાય કે નહીં રહેવાનું. ગોદાનો વેપાર તમે તો નહીં ને? સાહેબ અમારા ડાળમાં નાખવા દોણાનો પોદો ને મળતો ગોદાનો પોદો હંમેશા વેપાર કરીએ. તમે સોપડો છે સાહેબ. છોકરું કાલે બોલ્યા કનું ભરો શાંતિ દેવો. હું મારું કામ કરું છું. ક્યાં પોલીસ સ્ટેશનમાં ની છો એ પૂછવું પડે કે મારે? સોપડો સાહેબ પેન્યો શેમ્પુ છે એ તો અમારો છોકરો મારો બેટો છોકરો શેમ્પુ બંપુ કઈ શિખર શાળામાં લઈ જાય છે. ગોળીઓ એ તો પેલો અમારો મોદો પડી જાય એની પાછી વહી આવે સાહેબ. એક મારા બેટા વેપારીઓ તો એટલા હોશિયાર થઈ જાય, પડીકીઓ મગાડીને લઈ જાય. પ્લાસ્ટિકની પડીકીઓ બનાવી હોવા છે, પણ ખબર નહીં કે આ પોલીસ વાળા ત્યાં કોઈ જેવા તેવા નહીં. નહીં સર કોઈ લો નીકળો. કોઈ નહીં સર આ તો છોકરો કીધું જ ખરું એક વખત એમાં માની લેવાનું. લ્યો જવું તાણે આમ નીકળવા કરો. પણ હો બ્લોક આનો વેપાર થાય સાહેબ? ગોજાનો વેપાર થાય છે, મને બાતમી મળી છે કે આ રસ્તા જે વેપારી આવવાનો છે. ના મારે તો કીધું હકને દાળમાં પેલો લેબડામાં પોદો નાખો ને ધોણાનો ને એ બધો તોય નહીં મળતો. પણ ગોતો તો કાઠું કામકાજ છે. તમે નીકળવા કરો નથી. સાબા પીવો તો મોકલાવું. તમે નીકળવા કરો છે, નીકળવા કરો ફટાફટ. હેડો. તું ચિંતા કરે નહીં, હું ગમે તે આ માલ ફેસવડાયો આજ. એ સવરાય નહીં રીસવાનું જ છે. કેમ ભાઈ? બોલા. જો પડે. અરે ધંધો હા? ખબર નહીં એનું મેઠા બંધ ગાડી નહીં ચલાવતો હું. ને ખબર ગાડી તો ચાંદ હું તો એ લાયા હતા તો હું ડ્રાઈવર છું તો વર્ધન આબુ છે. વર્ધીમાં તમે વર્ધીઓ મારવા તો ગાડી લાયા છીએ. બોલ શું જવાનું કે? 15 કિલોમીટર જવાનું છે, વધારે આગું જવાનું નહીં. 15 કિલોમીટર. હોવે. કેટલા જણ છો? 2 જણા જ છીએ. 2 જણ. હોવે. કશો વાંધો નહીં, આવું છોડો તે તે ભાડું શું લેવા? ભાડું તો કેટલું હાલશો કયો? 4000 આલી દઉં. 4000? હા તો કશું વાંધો નહીં, તમે જો ઉભા રહો, હું આવું છોડો. હા લઈને ફટાફટ આવજો, વાર ના થઈ જો એક. હાલ જ આવજો. હા? આવું ગાડી લઈને આવું. એ ભલા આ ડ્રાઈવર પછી પકડાવાના પોલીસ વાળા પાસે. તું ચિંતા કરે ને, હું બેઠો છું ને. હાલે 10 વાગ્યા હજી આ ગાડી હોય પડી રહી છે. ડોહા એ ડોહા એમ ઘરમાં રે વર્દીઓ મળતી આવો શું કરે છો મોય? આ વાયર જો કે સોમાહાનો પેલો થઈ સોટી રહો ને મારા મને બંગડીઓ ફોડવી પડશે. તો થોડી વાત કે હતારોથી હવે થોડી લીક છે કે તને કોઈ કહેવાનું હવે જીવતા જીવ બધા ફોડી હોત તો સારું જ હતું છે ને ફોડી નાખ્યું હોત. બસ લોહી પીવા આવી છે કે પેલા ડ્રાઈવરને ફોન કરો ને આ ગાડી શાલની હોય ઊભી રહી છે. અત્યારે તો ગોદરા પોકી જઈ જો પણ વર્દીઓ હજી આવી નહીં. અરે આવશે એને તૈયાર થાય પાલે નાસ્તો કરે પછી આવે કે એમને આવી જાય. એ ભાઈ તું એ આવા તને પગાર લેશે નહીં મફત બોલાવતો. હમું વેલા બંધ રાખ. આ બધું વેલા બાનું હા 10 વાગે ના બાનું હોય બેરામ કહી દેવાનું કે વેલા પાણી મિલ દે. પણ થોડું ઘેર કોમ હતું એટલે. પણ આ રીતે ડ્રાઈવરોનો ના રાખો હોય પ્રેમથી વાત કરવી પડે. આપણો કમાઈ હાલત ખબર છે તે આપણું ગાડી ઘર પૂરી. સલવસ તે ઘર સલવા મફત નહીં પગાર નહીં લેતો. પણ તા તારો ગોખલો ઓછો રાખ. મેઠા બા. હા બેટા કીધું એક વર્ધી આવી છે તે કીધું જાઉં છું તમને. કેવું ઓવે એક વર્ધી. લે વર્દી લઈને આવ્યો ખબર પડી મોળો આવ્યો પણ કમૈયાલ છે હવે. અને શું કહેતો હતો? હા. કીધું 10-15 કિલોમીટર જવાનું છે, 2 કલાક રોકાવાનું છે હા. અને ભાડું 3000 આવે. ઓકી છે 3000 રૂપિયા. અરે આ 15 કિલોમીટર જ જવાનું એટલું છે, 2 કલાક રોકાવાનું. પછી એટલે શાની વર્ધી છે એ તો પૂછો. એટલે આપણે ના પૂછવાનું હોય
કે શું જવાનું છે ને ફલાણા જવાનું છે ને શું કરવા જવાનું છે આપણે તો પેસેન્જર લઈ જવાનું પૈસા લઈને ઘણું બીજું શું જોવા પૂછવું પડે જો વર્દી જાય છે શું નહીં એ તો મુની એકલું તાણ જો તારે ચા પોણી કરજે નાસ્તો કરજે અને ગેસ ન ખાવજે ને જા હો એ તો જે બચત થાય મુલે કશું વાત નહીં, હો હા બેટા હો કોઈ ચિંતા ના કર જો એનું વર્દીઓ એ રીતે આવે તાણે પણ પૂછવું પડે ગયા ખબર છે નહીં પડતી સાધન આપણું છે શું ફરે છે ધ્યાન રાખવી પડે તું પૂછે છે મને કોઈ વાતમાં કોઈ પૂછ્યો કે હું તો હું આમ પૂછું. છું તેમ છું ને ફલાણું છે ને કે મારા પિયર જવાની માં તમારું પૂછવાનું હોય પૂછવું પડે એ સોટી રો મેલાડે ફાકો બીજી સારવાર દેવ જો સમાન વાહ કેટલો રેલે પેલો ભાઈ તો અલે આ વિશે તું ચિંતા કરે નહીં અને મારા વાતો ભરતા છું કાયમ વર્તી પાછું આ કિરણને જ બોલાવવાનું પાછું તારો ભાઈ 80,000 નો માલ છે હું ચિંતા ના થાય અલે એ તો કીધું પછી આવી જહ ઓય 5 મિનિટ આપણા કિંમતી છે તને ખબર નહીં યાર વાત જોવાનો આપણા પાસે ટાઈમ નહીં સમય નહીં અહીં હા એ તો ખરા હા ખુલી ગયો અમે પાછળ બેસી ના પાછળ બે જણા કશું વાતો નહીં હાડું જો તાણ જવા દઉં તાણ હાવ અને શેટલે જવાનું છે પાડવા લીધું પેલા ઉપાડો ઉભા રહો દે 4,000 આલે પણ આપણું કોમ થઈ ગયું ને ફટલી થઈ ગયું ને. લે ભાઈ આ 4,000 ભાડું આ વતી સારું સારું કહેવાય કે પહેલા ભાડું આલો છો પેલા લાવવું પડે કે ના પણ આવી લઈ વર્તીઓ લ્યો. આવતી નથી. ના ના કમ્પ્લીટ અને પાછું રોજ અમારી જ વર્તી કરવાની કશું બે વાંધો ત્રણ દાડે ફોન કરી દેવું તમને કશું કશું જો તાણ જવા દઉં હાવ હવ જા દે હમૂળથી બાજરી પલળી જઈ હમૂળથી બાજરી પલળી જઈ પલડી જાય કા એકે દાડો ઘેર ટળ્યા છે ઉનાળામાં નાના વિવાહ માલે છે આ વિવાહ કર્યું અલ્યા જવું પડે કોકના બે હવા ઉઠવાનું છે વ્યવહાર હસાવો પડે હા તમે જ વ્યવહાર હાચી ઊંધા પડી ગયા છો પણ એટલે મી બાજરી ના પલાળી જવાનું હોય ઈ જ ગયા છો એટલે મી બાજરી પલાળી એમ તમે લીધે જ કદાચ પધારણ બોલે કે દૂધ પાણી નાખ્યો ખબર નહીં અરે મેઠાભાઈ ટાટાભાઈ આવો આવો. બાજરી વાત કરો તો અલે હું અવાજ કરા પલળી જો કે ઓને પલાળી રહી છે પહાડ તમે તમારે વાટવાની હતી બાજરી મારે એટલી વાટવાની મારે એટલી રેતું કરવા જોવા છે તમે નહીં જોતું બે મજૂર કરીને વાઢી નાખ્યો તો તે કરવા પડો કા મારે મજૂર કરવા જવાના ભાભી બસ બધોન પલટી છે ઓનામાં ઠેકોણા જ નહીં એટલે પલળસ કા આખી સાહેબ છે બોલો આમ લગીર મને વારો નહીં હાલતી બોલવાનું થોડો ભણેલો કરો શું કેટલા તો ભણેલી હોય તો કોઈ પાવર બતાવવાનું હોય આપા ભણવાય ને ભણેલો હોય આપણા ઘેરથી તો લોચા તો પડે જ તોડા શું છે ભાઈ કયો? બે એવું નહીં હોભળો મારી વાત અમારે હારી જવું છે ત્યાં ગાડીની વર્ધી કહેવા આવ્યું છું ગાડીનું કહેવા આવ્યું છું અમારે હાડો લેબડો પડે ચડી જાય ચોમાના દારૂ ભાગીને પોય પડ્યા હાય બાપ એવું છે ફ્રેક્ચર થઈ ગયું છે અરે બાપરાને તારી સોમાનું કાઠું કોમ કર તાણ પછી અને તમે તાકડા જાય છો હાલત જઈ વર્ગીમ ગાડી હા હાલ વર્ધીમાં જઈ પેલો કિરણ આવ્યો તો તે જો કે જવાનું છે તે વર્ધી મોકલી હું કરું કયો અરે યાર તમને ના પાડું આમ તો યાર ના પાડો વાત સાચી છે પણ યાર આ કજી આયા તમારા ઓગણા તમારે અમારે તો હું ટોપું પડી યાર શું અરે કરે એવું નહીં લે ભાઈ વર્ધી આ મારે ઘેર તો જાતન તાણ 10-12 લાખનું ના પડી મેલા કી યાર શું કેવું ભાભી હાશી વાત છે પણ હું કરે ભાઈ જુઓ કબા બધી ઓન કહેતી હતી કે હાલ રવા દો બપોર ચેડી રાખો બપોર ચેડી મોકલી દો બપોર જે નહીં મેળાવે એવો અમારે તમારા ભાભીને ખબર તો છે એના તાત્કાલિક જવું પડે આ મારે ભણેલી છે કોલેજ કરેલી છે એ મુરત તમારે ને એકલા એટલે પેલી જ થાય ને શીખર આ બે જણો ભેગું તો નતો ભણતો જાણ હું તો પેલા મહિલા ઈચ્છા કરતો હતો એવું? હા મહિલા ના કરતા એ તો ભોય પાડ પેલા શકરાભાની કરો ચક્રાભાઈ ની તો આપડે પેલા ધમો નહીં ધમલો એ લઈ જજો એ વેજવી રહ થોડું કેજો હા સારું હેડો. શું કીધું આ લડ્યા વગર ને આ બાજરી લઈ લ્યો નકા બાજરી રોટલા કડવા થયું પાછા કળવા થયા કે આખી જિંદગી કળવી થઈ જાય છે ને હવે સારું તમે હેડો. પડી માં મારા રોટલા કરવા હું તારી પેણી પસ્તાણો છું શંકર માલ તો ગમે તે કરીને એ ધણીને ફોન કરી દીધું આવી જશે હવ અને માલ પોકી જાય ને હમ. પછી તો આપડે તો તહેવાર ને બેવાર બધું સુધરી જશે હા હું કેવું હા પાછળ જોઈએ કોઈ આવે પાછળ હું કા ચિંતા કર હું બેસી જશું ને તું ટેન્શન નહીં લે અલ્યા બલા હું છું લે લે આગળ તો પોલીસ ઊભી છે હા તાણી ઓલે, તું ચિંતા કર ની એટલે એ મોય 80,000 નો માલ છે અલે આ ભલે હો કર્યા પણ કિરણભાઈ શું ને 70 આજ સુધી આ ગાડીમાં કદી કોઈ પેસેન્જર નહીં પકડવાનું હોય
બોલો સાહેબ ફરી આયા આ હોય તે હજી તો ગોમ મોટી જાય હું મરી આયા બહાર નીકળો લાયસન્સ ને બોલો સાહેબ હમણાં છો બોલો હોય તે ગોમ મોટી જાય લો સાહેબ સાહેબ ઓય બરાબર એ તો મારે પેસેન્જર છે હા પણ શાંતિ રાખ ને ભાઈ શાંતિ રાખ ઉતરો શું સાહેબ સાહેબ મજામાં મજામાં શું કરે કે નહીં ઉતર ને સાહેબ એ તો કઈ ના સાહેબ બોરામાં મારે તોડી નાખે માલ સાહેબ એક નંબર આવી છે શાંતિ તો બોરો શાંતિ તું પૂરા કરી દે શું કરો આ તો ફેર ખબર નહીં પડતી એટલી સાહેબ પૈસા છે મોય લેતા ના પૈસા મારે આવું કરવા સાહેબ હું ફેરવા છે કોઈ ના આવે ગાડીમાં કોઈ ના આવે હું પેલું કેમ નાખું અરે પેલો છે ને આવી ગયો લે એને સંડા સાહેબ સાહેબ હા સંડા સાહેબ કહી દે જતા ના પણ હું પણ એમ કહું છું હું તને જ ખોરતો આ શું છે સાહેબ આ ગોજો છે હા ગોજો છે કોજો છે આ તું જ છે ને તમે જૂઠું બોલો છો ભાગીદાર થઈને મને તો ખબર જ નહીં સાહેબ પણ હું છે પણ બધા આ વેપારી હું ચાંદનો ખોરતો તો પણ મને તો મને સાહેબ પૂરેપૂરી ખબર જ- બાતમી હતી કે આ વેપારી વહી જ આવશે પણ સાહેબ મને ખબર નહીં હો હું તો વર્તીમાં આવ્યો તો મને એવું કીધું નહીં સાહેબ ભાગીદાર થઈને જૂઠું બોલીશું આમાં મારે તો અરે વર્તી- ગાડી તારી નહીં ગાડી તો હા મારી તો પછી ગાડી તારી છે તો પછી તું આખા પાર્ટનર છે મારો નહીં પાર્ટનર હું તો વર્ધીમાં આવ્યો છું ના સાહેબ મને એવો- એવું કીધું નહીં એવો એક ન- કામ કરો સાહેબ તમે તે તારું આને પકડી રાખો હું જાઉં એને પકડી રાખો હું જાઉં સાહેબ મને જવા દો આ તો હું તો ડ્રાઈવર અને છું અને હમણાં ફારે ફાટશે, મારી સીટ બરોબર? બગડશે એમાં એફઆઈઆર પડશે કાયદેસર કેસ થશે ના સાહેબ, ગુનો દાખલ થશે જન્મ પૂરા છો તમે બરાબર ની બહાર પડશે જુદી પણ મને ખબર નહીં અને આ બુટલેગર આ લાગે છે તું બુટલેગર જેવો તું ગોજાનો વેપાર કરે તું ના સાહેબ આ ભાગમાં છે મેકલો નહીં સાહેબ એ બલ્લે સાચું બોલ સાહેબ હું નહીં હો. કિરણભાઈ તમે જૂઠું ના બોલો સાચી હશે તમારું સાચું કીધું બોલ તું શાંતિ રાખો એ બંનેને તો જન્મ થાય ને બધું તો હા કરી એકલો પણ ના સાહેબ મારા બોલવાનું. ત્યાં રહેશે પેલો એટલે હું જવાબ સાહેબ. આલું મારા જતાને હું ગાડી સાઈડમાં કરું તારામાં આ તો આવું હતું પેલા કેવું હતું તારે પણ હું ક્યાં એકલો થોડો જન્મ જાઉં તાન તમને ખબર તો સબ પકડાઈ ગયા હું હા ખબર તારી ખબર તો ઉપર કેમ? ઉપર ભાગ નહીં એટલે તમારે હું ફોન કરું જ નહીં ખબર હા હલો કિરણ હા મેઠાબા મારી વાત પણ પણ પેલા મારી વાત સાંભળજો તમે એક વર્ધી આવી છે ઈ જઈને બેટા જલ્દી પાછો આવો એક વર્ધી છે આપણે આ વર્ધીમાં બધું બફાઈ ગયું છે કેમ? તમે કેટલા છો ઘેર છો હું તો ઘેર છું બેટા હા તો ફટાફટ આપણે પેલું ગોમનું નાખું નહીં હા ટીકણ આવજો તો આ પોલીસ વાળો ગાડી પકડી છે હા ઓવર શા એ તો તમે આવજો ફટાફટ હું કહું છું હેડો એવું છે ઓવર એ ડોસી એ પેલી ગાડી કોક પકડવાની છે, હેડજી જલ્દી આવીએ જલ્દી આવો હો. હેલો હા આવું હા કોને આવું છે કોને એટલે છૂટી જશે કોને ફોન કરે છે એ તો મારે શેઠને કરું ભાગીદાર પેલા દૂધ ને પોણી થઈ જાય હા ચાલો ગાડીમાં જાઓ હું પેલી ગાડી આવો ને એટલે તમે હાલ ગાડીમાં જાઓ અંદર બે પણ સાહેબ પણ ચોખ્ખું જલ્દી તો પોલીસ વાળાનું કોમ હા આપણી ગાડી જો લઈ જવાની હવે વર્ધી એટલે બોલાવતા અરે હોય પોલીસ વાળાની વર્દી ના હોય પોલીસ વાળા તો ગાડીઓ હોય સાહેબ હાલો હા હા હું એ જ છું હા ફટાફટ આવો એ હા ઓકે ઓકે ઓકે
સાહેબ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોણ છો તમે? આ ગાડીનો માલિક. અલા અમાર પેલો ડાયો અરે કિરણ એટલે ગાડીના માલિક છો તમે? હો સાહેબ હું હમણાં નવી જ લાવ્યો છું. એટલે વેપાર તમે કરાવો છો? 70 લાખનો. હા? વેપાર તમે કરાવો છો? શેનો? આનો વેપાર. આ માલ મુદ્દા બેઠા બા પકડવાનું છે. તમને બદલ્યાની વળતી આવી હતી અને ગોચો લઈને જતો હતો થાણ તે મને મારું નામ આવે છે કારણ ગાડી ઓમ જ ફરે એટલે પોઝામાં આપણી વર્ધી લીધી હતી. એ તો મને શું ખબર પણ એટલે તમે બહારનો વેપાર કરાવો છો? હા સાહેબ હું તો કશું જાણતો તો ગાડી તમારી છે, આ વ્યક્તિ કે છે બુટલેગર કે છે આ મારો પાર્ટનર છે, તો પછી ના બેઠા પર આ બોલો છે ને? એ બધું તો પોલીસ સ્ટેશન થાય છે બરોબર. ગાડી તારી ડિટેન કરું છું હું અને અત્યારે લઈ સાહેબ લઉં. પટાઈ જતા હોય ચા પોણી. ભેજા. સાહેબ એ સાહેબ પાપડો તો પટાઈ જાય ચા પોણીમાં જે થઈ ગયો થઈ ગયો. એટલે રિશ્વત ખોરો સમજો છો અમને? એમ નહીં પણ હવે તાણ હવે ભૂલ થઈ જાય એવું કરીએ. તો આવો તમને ખબર પડશે, દંડ પડશે ખબર પડશે. અરે સાહેબ પણ ઓબળાકો. સાહેબ આ વાતનો અમારો ડ્રાઈવર કે અમે નહીં જોતા. ગાડી ફરતી જ નહીં. સાહેબ આ તો 12 લાખની ગાડી છે. સાહેબ બેઠા પર મને સોળાવજો હા મને સોળાવજો અને એ મિત્ર પેલો બાઇક મારું થોડું સાઈડમાં કરી દેજે. મારી ગાડી મળી. વધો ને હા સાઈડમાં કરી દે. એ સાહેબ પાપડો દવા દો આ આવા બધા નહીં કોકાળા. મારી ગાડી મળી હમણાં ગયો. હું તમને બીજી માથે ગાડી મેં ના મળી? તમને બીજી ગાડી ના મળી અને આ ગયો ધંધો છે ને આ કાળ મોટા કરવા માંડ્યો. ફાટી પડતી ના કરતા કાઢાઈ ને બા. બેઠા બા પકડાઈ જો તમ હવે ઓઢા સાહેબ કોક ગયા ઓઢો છે ને અમારા. હા હા સાહેબ પોલીસ સ્ટેશન આવું તો ચલો. સાહેબ પણ દવા દો કે આગળ આવ. મારી ગાડી સાહેબ મારે એકલી ગાડી છે. એ સાહેબ દવા દો કે આ સવાજ રાખો. ના પકડા બાઉ. જતી રહી ગાડી. આ ગળન ના પડતી હતી કામુડિયા ના પાડતી હતી કે પેલા પૂછો શું જાય છે ગાડી શું નહીં એમને મું તમે જોન ચાલી દેશો સામે માવી ડ્રાઈવર હોય તો પૂછવું પડે ગયા લે આલ્યો કે સાટી ખાવા હવે આખી જિંદગી ભોગવજો ના પડતી હતી એ વખત કે નહીં લેવી લાય વા તાગર ના કર્યા શરમ કરો આબરૂના તો જાગૃત થઈ છે ગોમમાં કહો મેઠાબાની ગાડી ઓમો પડતી હતી આપણે તો કશું જોણતો નહીં એ વખત કહેતી હતી બહુ કહેતી હતી કે નહીં આવી પેલા પૂછો શો થાય છે વર્ધી પૈસાના લોભમાં લોભ જ ગાડીએ કાઢી ને આબરૂએ કાઢી સાચી વાત છે ડોશી. આવ હવે તો ગાય જેવું મોઢું કરતા જ નહીં નકર શું ફોડી ના હેડા ઘેર ઉપડા ઘેર પેલું બાઈક લઈને આવો હોય ઊભી છું પોલીસ સ્ટેશન જવું પડશે તમારો ભાઈ નહીં છોડાવો કોઈ ભાઈ નહીં અંગ્ર ના ગધેડી સુંસા જેવું કર્યું છે મોઢું આમ જો મેદી મેલી છે પગમ હાથ લઈને જો જોયું મિત્રો અમાર તો હવે ડખો પડે તમે બધા હવે ડખા કરતા જ ના કરતા તાતી છોડી દેજો આ ગોજામાં અમુકની જિંદગી જતી રહે ને આવું પકડાઈ જાય તો તમારી જિંદગી જતી રહે એના કરતા ધંધો કરવાનો જ નહીં અને અમારી ગાડી આવી જતી રહેશે ને એવી તમારી જતી રહે અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી.